શું તમારી ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે તો આ વિડીયો તમારી માટે ખૂબ ઉપયોગી છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. 60 વર્ષ પછી માત્ર દવા લેવી અને બીમારી આવે ત્યારે ડૉક્ટર પાસે જવું પૂરતું નથી. 60 વર્ષની ઉંમર પછી શરીરને સ્વસ્થ રાખવા માટે રોજની કેટલીક નાની નાની આદતો ખૂબ મહત્ત્વની બની જાય છે. આ આદતો શરીરને સક્રિય રાખવામાં, દૈનિક કામકાજ સરળતાથી કરવામાં અને જીવનની ગુણવત્તા જાળવવામાં મદદ કરી શકે છે. આજે આપણે જાણીશું એવી 10 સરળ આદતો જે 60 વર્ષની ઉંમર પછી તમારા દૈનિક જીવનનો ભાગ બનાવી શકાય. નંબર 1, દરરોજ શરીરને સક્રિય રાખો. 60 વર્ષની ઉંમર પછી આખો દિવસ બેસી રહેવાની આદત શરીર માટે સારી નથી. તમારી ક્ષમતા પ્રમાણે રોજ ચાલવું, હળવી કસરત કરવી અથવા અન્ય શારીરિક પ્રવૃત્તિ કરવી ફાયદાકારક હોઈ શકે છે. જો લાંબા સમયથી કસરત ન કરી હોય તો શરૂઆત ધીમે કરો, અને જો ઘૂંટણ, હૃદય, શ્વાસ અથવા અન્ય કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો કઈ કસરત તમારા માટે યોગ્ય છે તે અંગે ડૉક્ટરની સલાહ લો. યાદ રાખો, ઉંમર વધે એટલે હલનચલન બંધ કરવાનું નથી, યોગ્ય રીતે સક્રિય રહેવાનું છે. નંબર 2, ખોરાકની ગુણવત્તા પર ધ્યાન આપો. 60 પછી ખાવાની માત્રા કરતાં ખોરાકની ગુણવત્તા વધુ મહત્ત્વની બની શકે છે. તમારા ભોજનમાં વિવિધ પ્રકારના શાકભાજી, ફળો, આખા અનાજ, કઠોળ અને તમારી જરૂરિયાત પ્રમાણે પ્રોટીનના સ્ત્રોતનો સમાવેશ કરો. અતિશય તળેલું, વધારે મીઠું અને વધારે ખાંડવાળું ખાવાનું ઓછું કરવું યોગ્ય છે. અને સૌથી મહત્ત્વની વાત, કોઈ એક ખોરાકને ચમત્કારિક દવા સમજીને ન ખાવો. સંતુલિત આહાર સૌથી મહત્ત્વનો છે. નંબર 3, પૂરતું પાણી પીવાનું ધ્યાન રાખો. ઉંમર વધે ત્યારે તરસનો અનુભવ પહેલાં જેટલો સ્પષ્ટ ન રહી શકે છે. તેથી માત્ર તરસ લાગે ત્યારે જ પાણી પીવાની જગ્યાએ દિવસ દરમિયાન નિયમિત રીતે પ્રવાહી લેવાનું ધ્યાન રાખો. પરંતુ જો તમને હૃદય, કિડની અથવા અન્ય કોઈ સમસ્યા માટે પ્રવાહી મર્યાદિત રાખવાની સલાહ આપવામાં આવી હોય તો તમારા ડૉક્ટરની સૂચના અનુસરો. નંબર 4, ઊંઘને મહત્ત્વ આપો. સારી ઊંઘ માત્ર આરામ માટે નથી. ઊંઘ શરીર અને મગજને પુનઃસ્થાપિત થવામાં મદદ કરે છે. દરરોજ લગભગ એક જ સમયે સૂવાની અને જાગવાની ટેવ બનાવો. સૂતા પહેલાં મોબાઈલ અથવા ટીવીનો ઉપયોગ ઓછો કરો અને રૂમને શાંત તથા આરામદાયક રાખો. જો વારંવાર ઊંઘમાં તકલીફ રહેતી હોય, ખૂબ જોરથી નસકોરા આવતા હોય અથવા દિવસ દરમિયાન વધારે ઊંઘ આવતી હોય તો ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ. નંબર 5, નિયમિત આરોગ્ય તપાસ કરાવો. ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ શરૂઆતમાં સ્પષ્ટ લક્ષણો આપતી નથી. તેથી ઉંમર અને વ્યક્તિગત જોખમ પ્રમાણે નિયમિત ચેકઅપ કરાવવું મહત્ત્વનું છે. બ્લડ પ્રેશર, બ્લડ શુગર, કોલેસ્ટેરોલ અને અન્ય જરૂરી તપાસો તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કરાવો. સાથે સાથે આંખો, દાંત અને સાંભળવાની ક્ષમતાની પણ યોગ્ય કાળજી લો. બીમારીની રાહ જોવાને બદલે સમયસર તપાસ કરાવવી વધુ સમજદારી છે. નંબર 6, દવાઓ પોતાની રીતે બંધ કે શરૂ ન કરો. 60 વર્ષની ઉંમર પછી ઘણી વ્યક્તિઓ એક કરતાં વધુ દવાઓ લેતી હોય છે. આ સ્થિતિમાં કોઈ દવા પોતાની રીતે બંધ કરવી, ડોઝ બદલવો અથવા બીજી વ્યક્તિની દવા લેવી જોખમી બની શકે છે. તમારી બધી દવાઓની યાદી રાખો અને ડૉક્ટર અથવા ફાર્માસિસ્ટને જણાવો કે તમે કઈ દવા અને સપ્લિમેન્ટ લો છો. દવા વિશે નિર્ણય હંમેશા યોગ્ય તબીબી સલાહથી લો. નંબર 7, મગજને પણ સક્રિય રાખો. શરીરની સાથે મગજને પણ સક્રિય રાખવું જરૂરી છે. વાંચન, લખાણ, સંગીત, નવી વસ્તુ શીખવી, પઝલ્સ રમવી અથવા મિત્રો અને પરિવાર સાથે વાતચીત કરવી જેવી પ્રવૃત્તિઓ માનસિક રીતે સક્રિય રહેવામાં મદદ કરી શકે છે. દરરોજ થોડો સમય કોઈ એવી પ્રવૃત્તિ માટે કાઢો જે તમને ગમે. નંબર 8, પરિવાર અને મિત્રો સાથે જોડાયેલા રહો. સ્વાસ્થ્યનો અર્થ માત્ર શરીર સ્વસ્થ હોવું નથી. પરિવાર, મિત્રો અને સમાજ સાથે સારો સંપર્ક માનસિક સુખાકારી માટે પણ મહત્ત્વપૂર્ણ છે. એકલા રહેવાને બદલે શક્ય હોય ત્યારે પરિવાર સાથે સમય પસાર કરો
મિત્ર સાથે વાતો કરો અથવા તમારી પસંદગીની સામાજિક પ્રવૃત્તિમાં જોડાવો. સારા સંબંધો જીવનમાં આનંદ અને હકારાત્મકતા વધારી શકે છે. નંબર 9, પડી જવાથી બચવાની કાળજી લો. ઉંમર વધે ત્યારે પડી જવાથી થતી ઈજાઓ ગંભીર બની શકે છે. તેથી ઘરમાં ચાલવાના રસ્તામાં પડેલી વસ્તુઓ દૂર રાખો. બાથરૂમમાં જરૂર મુજબ સપોર્ટ અથવા ગ્રેબ બારનો ઉપયોગ કરો અને રાત્રે ઉઠતી વખતે પૂરતો પ્રકાશ રાખો. સંતુલન અને પગની મજબૂતી માટે યોગ્ય કસરત પણ મદદરૂપ થઈ શકે છે. જો વારંવાર ચક્કર આવે અથવા સંતુલન બગડે તો તેને સામાન્ય માનીને અવગણશો નહીં. નંબર 10, મનને ખુશ રાખો અને નિયમિત જીવન જીવો. 60 પછી જીવનમાંથી આનંદ ઓછો કરવાની જરૂર નથી. તમને ગમતી પ્રવૃત્તિઓ માટે સમય કાઢો, જેમ કે બાગકામ, વાંચન, સંગીત, પ્રાર્થના, મિત્રો સાથે મુલાકાત અથવા શોખની કોઈ પ્રવૃત્તિ. સાથે જ રોજિંદા જીવનમાં નિયમિતતા રાખો. યોગ્ય ખોરાક, શારીરિક પ્રવૃત્તિ, ઊંઘ, આરોગ્ય તપાસ અને સામાજિક જોડાણ, આ બધું મળીને સ્વસ્થ જીવનશૈલી બનાવે છે. 60 વર્ષની ઉંમર અંત નથી, પરંતુ જીવનને વધુ સમજદારીથી જીવવાનો એક નવો તબક્કો છે. દરરોજની નાની સારી આદતો લાંબા ગાળે મોટો ફરક પાડી શકે છે. પરંતુ યાદ રાખો, દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય અલગ હોય છે. તમને કોઈ બીમારી હોય, નિયમિત દવા ચાલતી હોય અથવા કસરત શરૂ કરવાની હોય તો તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે જ ફેરફાર કરો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો, તમારા પરિવારના વડીલો સુધી શેર કરો અને આવી જ ઉપયોગી આરોગ્ય માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.